હેલો એવરીવન, તો સ્વાગત છે આજના બીજા બ્લોગમાં. તો ફર્સ્ટ બ્લોગ એટલો મસ્ત હિટ થયો ને સારો રહ્યો, મને સારો એક્સપિરિયન્સ મળ્યો ફર્સ્ટ બ્લોગ ઉપરથી જ. મને એટલો આશરો નહોતો કે મારા ફર્સ્ટ બ્લોગમાં આટલા બધા વ્યૂઝ આવી જશે. જેટલા પણ છે એનાથી હું ખુશ છું. સો જો હવે તમને બધાને ખબર છે કે મેં કેદીનો શોર્ટ્સમાં કીધું તો મારા ચશ્મા તૂટી ગયા હતા ને હું એને બદલાવા જઈશ ને એ મેં રિપેરમાં રાખ્યા છે ને બીજા લીધા છે. તો એ રિપેર થઈ ગયા અને આઈ ગેસ 2 થી 3 અઠવાડિયા થઈ ગયા છે. હું હજી લેવા નથી પહોંચી, તો મેં કીધું હાલો લઈ આવી. અને એક હજી નવી વસ્તુ બનાવું છું તો એની વસ્તુ ખૂટે છે, તો એ બી ભેરો લેતા આવી. તો બસ જો એના માટે તૈયાર થઈશું આપણે. સૌથી પહેલાં તો બસ આઉટફિટ મેં કાઢી લીધા છે. બ્લેક કલરની જીન્સ, પિંક કલરનો મારો ટોપ હું આખા વેર કરીને તમને બતાવીશ. અને ઠીક છે, ચાલો હું આઉટફિટ ચેન્જ કરીને મળું તમારી સાથે. જો હું કેવી લાગું છું હવે બસ. સો ગાઈસ, આઉટફિટ ચેન્જ થઈ ગયો છે. મેકઅપમાં હું કાંઈ નથી કરવાનું. બિંદી, પાવડર અને હેડ્સ બાંધી નાખીશ, કેમ કે યાર મોસમ એવો થાય છે કે હમણાં જ વરસાદ પડશે. હું આઉટફિટ ચેન્જ કરતી તે પહેલાં એમ જ હતો બસ જસ્ટ વરસાદ પડશે ને હવે આવી ગયો છે ફૂલ તડકો. ખબર નહીં ભુજમાં ક્યારે વરસાદ પડશે, બધી ઠેકાણે પડી ગયો. ભુજમાં ક્યારે વરસાદ પડશે એ ખબર નથી પડતી. અને ગરમી વધારે એટલે થાય છે. હું પંખો બંધ કરીને બેઠી છું. અવાજ બહુ આવે છે પંખાનો વિડીયોમાં, તો મેં પંખો બંધ કરીને હું બેસું. તો બસ હવે હું ફૂલ એન્ડ ફાઇનલ રેડી થઈને આવું. બસ ત્યાં સુધી બસ ફાઇનલી એવું થઈ ગઈ છું હું રેડી. અને આ જો પાછળ વ્યૂ જો, હમણાં એમ જ થાય છે ને કે વરસાદ આવી જશે. લેટ મી શો યુ. પણ 5 મિનિટ રહીને હું નીકળીશ ને ત્યારે બતાવીશ કે કેટલો તડકો આવી ગયો છે. કેમ કે યાર ખપી કર્યો વરસાદ તો આવવાનું નામ જ નથી લેતો. ખાલી આવા વાદળા આવે છે અહીંયા, બાકી વરસાદ તો નથી આવતો. બસ હવે ગાડીની ચાવી લઈને આપણે નીકળશું. તો ચાલો. તો ગાઈસ, હું પહોંચી ગઈ છું બજારમાં. ને આ તો જો બજારના નજારા જુઓ તમે. હું તમને કહેતી હતી કે મોસમ હમણાં જ ચેન્જ થઈ જશે. જો તડકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે પહેલાં જઈશું મોબાઈલ સ્ટોરમાં. મોબાઈલ સ્ટોરમાંથી થોડીક વસ્તુ લઈશું બંગડીની. બસ અહીંયાથી બધી ખરીદારી આવી કોડીની ને ઘૂંઘરૂની ને એવી બધી કરવાની છે. બસ બધી ખરીદારી આપણે કરી લઈએ. એટલે 2 વસ્તુ ખૂટતી હતી, મારે બંગડીનું સેટ પૂરું થઈ જાય આજે, હું એવું એક્સપેક્ટ કરું છું. હેલો એવરીવન, તો બેક ટુ હોમ. ફાઇનલી ઘરે આવી ગઈ છું ને તડકો જોવો તમે, કેટલો તડકો છે જો. અને ચશ્મા ત્યાં આગળ બહુ બધી ભીડ હતી, પછી મેં ચશ્માનું કાંઈ રેકોર્ડ નથી કર્યો. તો મેં ઠીક છે હાલો ઘરે જઈને તમને ચશ્મા બતાવી દઈશ. પહેલેના ચશ્મા ને આ હવે નવા ચશ્મા અહીંયાથી છે ને મારા ચશ્મા તૂટી ગયા હતા, આમ અલગ જ થઈ ગયા હતા આખા. તો એને રિપેર મેં કરવા નાખ્યા હતા. ઘણો ટાઈમથી રિપેર થઈ ગયા હતા, પણ હું જ લેવા નથી ગઈ. તો બસ આજે રિપેર થઈને આવી ગયા છે. અને હવેથી આપણે આ ચશ્મા પહેરશું રેગ્યુલરમાં. કાંઈ ઓકેશન હશે કે ક્યાંય બહાર જવું હશે ને તો ઓલા ચશ્મા પહેરશું, નકા પછી આવાળા ચશ્મા. તો બસ હવે ઘરે આવી ગઈ છું. થોડા ઘણા કામ પણ કરી લીધા છે અને હવે જઈશ રસોઈ બનાવવા. તો બસ રસોઈ બનાવીને ખાઈ પીને પછી મળું તમારાથી. ઓકે, ત્યાં સુધી બાય બાય. તો જો રસોઈની તૈયારી હાલે છે. આજે બનશે ગુવાર બટેટાનું શાક, ભાત ને રોટલી. જો ગુવાર ને બટેટા હું બાફવા રાખું છું. જો હવે ગુવારમાં કાંક લૂચું થઈ ગયું પણ નથી થયું. મને એવું લાગ્યું કે કાંક લૂચો થઈ ગયો પણ નથી થયો. બસ હવે આપણે બટેટા લઈ લઈશું કે ભાઈ કેટલા બટેકા નાખશું આપણે. તો બસ 4-5 બટેકા નાખીને ગુવાર ચડાવી દીધો છે ને હવે લોટ બાંધીને રોટલી કરશું. પણ પહેલાં આપણે ચીંકી પિંકીને ખવડાવી. તો જો ચિંકી ને પિંકી છે ને એ 2 જણા ડાયા છે, એવા મસ્ત છે ને કે ને જ્યારે હું જે ખાવાનું દઉં ને ખાઈ લે ચૂપાચૂપ, અને જરાય મહેનત ન કરવી ખપે ને. આ ચાલ વિષ્ણુ ખા લે વિષ્ણુ ખા લે. સો ગાઈસ, આ અમારો ચાગલો વિષ્ણુ, અને હાથેથી જ ખવડાવવું ખપે. તજી ખાય નકા ન ખાય. જો કેટલા ભાવ ખાશે, એટલા બધા ભાવ ખાશે ને ત્યારે એ કંઈક ખાશે.
ઠીક છે, ચાલો હવે આને ખવડાવી. આજે એકદમ યુનિક સાઉન્ડ સિસ્ટમ હોમ થિયેટર છે અને કમેન્ટમાં કહી દેજો, હું તમને આપી દઈશ. અને આ જો ફ્રેમ સાઉન્ડ સિસ્ટમ યુઝ કરી શકશો. મને તો મસ્ત છે, હાલતું નથી જોઈને મજા જ આવે. भाई साहब आज बनेगी पकड़ी वाली कटी. मैं बनाऊंगा कड़ी. ज्यादा लगेगा तो फिर डाल देंगे. अब हल्दी, दाना जीरू पाउडर, थोड़ो सो गरम मसालो, थोड़ी सी लाल मिर्च, ओ भाई साहब फुल कलर. अब इसमें जाएगी कढ़ी. भाई साहब वाह 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 वाह, आज बना ली कढ़ी मैंने. કેવી કઢી બનાવી. બસ હવે આપણે એનો ઉકળવા દઈશું. હવે કાંઈ મસાલા નથી રહેતો. પરફેક્ટ ટાઈમ. તો બસ ખાઈ પી કામ પતાવીને આવી ગઈ છું ઉપર ને એકદમ જોરદાર કઢી બની હતી. તો બસ હવે પીશું આપણે આપણું દૂધ જો. અને ત્યાં સુધીમાં શું વાતું કરું તમારથી, હાલ ઘડી તો કાંઈ નથી. સો ગાઈસ આજ માટે આટલો જ. હું દૂધ પીને હાલી સુવા. બાકી હું મળીશ તમને કાલે. ટાટા બાય બાય.